આજે બધા જ મીડિયા કર્મચારીઓનું હું અમારી પાર્ટી તરફથી તમારું સ્વાગત કરું છું. છેલ્લા મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે. તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક જ સમયમાં હું મારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે વાત કરી, મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ. તમે જોયું છે કે 2020માં મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. 22માં હું બોટાદનો ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયો હતો. લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી વતી મેં ઉપાડ્યા છે. તમે જોયું છે કે વિધાનસભાનું ગત જે સત્ર હતું, આપણું બજેટ સત્ર, એમાં સૌથી વધુ મુદ્દા મેં ઉઠાવનાર હું છું, અલગ અલગ. અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી ગયો છે, એટલે આ મુદ્દાનું ખંડન કરું છું. હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી. આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો હતો, આજે પણ હું કરી રહ્યો છું. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે. ટૂંક જ સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું નવેસરથી સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને 2027ની ચૂંટણી વિધાનસભાની આમ આદમી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે. સાથોસાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાઈથી અમે લડવા જઈ રહ્યા છીએ. એટલે કે આ જે અફવા જે છે, ઉમેશ મકવાણા જે છે આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, એને હું ખંડન કરું છું. આવી કોઈ અફવા જે ફેલાવતી છે તો એને કાયદેસરની અમે લીગલની ટીમ સાથે અમે ચર્ચા કરી એની કાયદેસરની કાર્યવાહી કરશું.